પુષ્પ 75મું 6 પદ નિશ્ચય. गुरुराज चंद्र पदे नमो उल्लास ओरे मुदरे ते परम पद ने पामवा पुरुषार्थ ने अंगी करे. ऊंच पदनो निश्चय थवा बड़वान यत्नो आदरो. पण मार्गदर्शक आप तेमा वचन अनुभविनो खरो. श्री सत्पुरुषोना वचन मितुल्य मुद्रा ए अहो. श्री सत्समागम ए अहो मुझ लक्ष्य 84 दहो. ए लक्ष्य 84 भमी नर भव किनारे आवता. सुषुप्त चेतन ने हजिए देह भावो भावता. जागृत करावे आत्मभावो सत्पुरुषो बोधते. जो भान भूलवे संग आवड़ा स्थिरता सत्संग थे. प्रेरे स्वभाव अपूर्वने निर्दोष दर्शन मात्र थे. प्रतिति स्वरूप तणी जगावी अप्रमाते साकड़ी. वितराग निर्विकल्प भाव जगावी दे पूर्णता. अंते अयोगी भाव थे दे पूर्ण सुखे स्थिरता. आवा अपूर्व सुयोगनो लई लाभना अटकूं हवे. पुरुषार्थ करिते वो बनो बीजा बीजो छोने लवे. પ્રથમ પદ આત્મા છે. जो પાંગડો ચડી આંધળાના સ્કંદો પર આવતા. ઝાંખી નજર વાળો ન દેખે બે જણા જુદા છતા. તે પાંગડાની આંખને અંધા વિશે આરોપતો. ને આંધળાના પગ વડે પંગુ ગણે છે ચાલતો. તેવી રીતે આ દેહને આત્મા જુદા મૂળે છતાં અજ્ઞાની જાણે એક રૂપે જૂઠી દૃષ્ટિ સેવતા. આત્માની દૃષ્ટિ જ્ઞાન તેને દેહમાં આરોપતો. કાયાતણી ક્રિયા
દેહથી આંખે જોઈ કોઈ શકે નહીં. પણ પવનની શીતાદિ ગુણ કે કંપથી ખાત્રી લહે. તેવી રીતે જ્ઞાની અનુમાને ગુણો જાણી ગણે. પ્રત્યક્ષ દેહાદિથી આત્મા ભિન્ન છે જ્ઞાતાપણે. જ્ઞાન ગુણનું સ્થાન જીવ જો તેના વિના શબ્દે હતો. નાયંત્રની ક્રિયા નિહાળે જીવ કોઈ માનતો. જે જીવ જાણે સુગુરુ બોધે દેહ આત્મા ભિન્ન છે. પ્રજ્ઞા અને વૈરાગ્યથી તેને જ સમ્યક જ્ઞાન છે. ઇન્દ્રિય દેખે દેહને મન માની લે હું દેહ છું. જો દેહ જાડો થાય પણ ના જ્ઞાન દેખાયે વધુ. કૃષ દેહ થાતા પણ ઘટે ના જ્ઞાન માનન દેહનો. આત્મા જુદો છે દેહથી એમાં ગણે સંદેહ શું. ઇન્દ્રિય મનને રોકતા અસ્તિત્વ તેનું જો રહે. ઉપશમ અને વૈરાગ્ય વધતા ભ્રાંતિ ટાળે તો લહે. જેના વિના શંકા ન હોય તે જ આત્મા જાણતો. ભ્રાંતિ અનાદિની રહી તે ટાળી આત્મા માનતું. અસ્તિત્વ આત્માનું સદા આત્મા વિશે સૌ માનજો. વચનાદિ પર ભાવો વિશે જો આગ્રહો અજ્ઞાન તો. જ્યોતિ નિરંતર જાગતી જો જ્ઞાનની સૌ જીવમાં. સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો આ વચન રાખો ભાવમાં. બીજું પદ આત્મા નિત્ય છે. અવિનાશી સર્વે મૂળ તત્વો ક્યાંય કોઈ ના ભળે. સંયોગનો વિનાશ થાતા સૌ સ્વરૂપે જય મળે. પરમાણુ પુંજ ઘડો થયો તે ભાગી પરમાણુ થશે. પણ કોઈ રીતે તે અણુ વિશ્વમાંથી ના જશે. આત્મા અસંયોગી મૂળે ના નાશ તેનો સંભવે. જો નાશ પામે તેમ હોતો હોય ના જે હવે. પર્યાય
પલટાતા છતાના તત્વનો કદી નાશ છે. જે દ્રવ્ય અત્યારે જણાય તે ત્રિકાળ રહી શકે. ક્રોધાદિ સર્પાદિ વિશે સાબિતે પૂર્વ ભવોતણી. મયુરાદિ જાતિ વૈર ધારે તેન આભવ લાગણી. જાતિ સ્મૃતિ પામે ઘણા તે પૂર્વ ભવ સાચાલ હે. પ્રત્યક્ષ અવધિ આદિ પામે તે પ્રગટ દેખી કહે. અસત્ય નિત્યપણાતણું જે પૂરમાં દ્રઢ ધારશે. તે થાય નિર્ભય અમર તેને કોણ ક્યારે મારશે. કોઈ વખતે પૂર્વ ભવમાં આત્મા નથી માર્યો ગયો. તો કેમ આ ભવમાં હવે આત્મા મરે નિર્ભય થયો. જો જાય ચિંતા મરણની તો અન્ય ચિંતા ના કરે. શાને જહે તે સંગ બીજા તે અસંગપણું વરે. દેહાદિ સંયોગો વિનાશી માનતા વૈરાગી છે. આત્મા મનોહર નિત્ય જાણી ભાવતા સદભાગી તે. ત્રીજું પદ આત્મા કરતા છે. સર્વે પદાર્થો કાર્ય પોતાનું સદા વિશ્વે કરે. તે કાર્યથી જાણો બધા જુદાપણું પોતે ધરે. આત્મા કરે છે જાણવાનું કાર્ય જો નિજ ભાનમાં. વર્તે નહીં નિજ ભાનમાં ત્યાં કર્મ કર અજ્ઞાનમાં. રાગાદિની ક્રિયા વિભાવજ કર્મયોગે જે થતી. તે તેલવાળા હાથ પર રજ જેમ કર્મો લાવતી. બંધાય કર્મો જે શુભાશુભ તેજ સુખ દુઃખ આપતા. વિચિત્રતા જગમાં જણાતી ગૂઢ તે સમજાવતા. સૌરંક રાજા કર્માધીન યોગ્ય કુળે ઉપના. જો કર્મ પૂર્વ તણાન માનો તો ઉઠે સંશય ઘણા. ઈશ્વર કરે છે સર્વ એવું માનતા પુરુષાર્થનો. અવકાશ કોઈ ના રહે હિત સાધવાન સા
પછી ઉપદેશ કરવો વ્યર્થ તો જીવયંત્ર સમગણવારૂપે સિદ્ધાંત માત્ર અનર્થનો કરતો નથી જીવ કાંઈ એવું માનનારાને સદા સંસારના દુઃખો શિરે વહવા પડે આપદા આત્મા સદાય અસંગ માને મોક્ષ તેનો ના ઘટે દુઃખી દશાથી છૂટવા સૌ ધર્મ ઉપદેશો રટે માયા પ્રકૃતિ કર્મ માનો વાસના સંસ્કારવા આત્મા તણી તે પ્રેરણા ક્રિયા વિના સંસારના સંસાર કરતા જીવ માનો તો જ કરતા મોક્ષનો વિભાવ કર્માધીન છૂટે કર્મો ગયે નિષ્પક્ષ જો ચોથું પદ આત્મા ભોગતા છે. કરતા પ્રમાણે જીવનું ભોગતાપણું સમજાય છે જેવું કરે તેવું સદા ફળ ભોગવે સૌ ન્યાય એ વિભાવમાં વર્તે તદા કર્મો શુભાદિ ભોગવે વર્તે સ્વભાવે તો ચિદાનંદી સ્વભાવો ભોગવે વિકલ્પ કર્મોથી થતા કરતા તથા ભોગતા તણા કર્મો ગયે સ્થિરતા સ્વભાવે એ જ નિજ ભોગો ગણ્યા ભાવો શુભાશુભ બીજ ઉગે ચાર ગતિ સંસારની સુખ દુઃખ પામ્યો ત્યાં ઘણું ગતિ શાશ્વતી ભવ પારની માયાવી સુખો દેહના દુઃખો ગણો ફળ કર્મના લાગે સુખો એ મોહથી ત્યાં સુધી જીવ અધર્મમાં દૃષ્ટિ યથાર્થ થયે જણાશે હેય જગ સુખ દુઃખ જો જીવ કર્મ ફળ સૌ ત્યાગી લે પુરુષાર્થ કરી શિવ સુખ તો પાંચમું પદ મોક્ષ પદ છે. શૃંગાર કુતૂહલ ભાવ કે આનંદ ઇન્દ્રિયો તણો કાયા વિના નથી મોક્ષમાં તો મોક્ષ એ શાકામનો એવું ભવાભિનંદી બોલે તે વિબોધ વિચારશે ઇન્દ્રિય સુખો દુઃખના મૂળ રોગના ઉપચાર છે તૃષા વિના
ન ભાવે ભૂખ તો ભોજન ભલું. તૃષ્ણારૂપી અગ્નિ બળે તેનું શમન સુખથી ગળું. જે ક્ષણિક વિઘ્નોથી ભર્યું આધાર પરનો માગતું. સમતા હરે ઇન્દ્રિય સુખ તે દુઃખ બુધને લાગતું. ઇન્દ્રિય વૃત્તિ જીતતા ઉપશમ સમાધિ સુખ જે. તે મોક્ષ સુખની વાનગી અભ્યાસ પૂર્ણે મોક્ષ દે. પરમાત્મ પદમાં મગ્ન તેને સુખની ખામી નથી. શૃંગાર શાને તે ચહે શાંતિ ખરી સ્ત્રી તો કથી. ક્લેશ ઘટતા સુખ વધતું દેખાય તે ઉત્કૃષ્ટ જ્યાં. તે પૂર્ણ પદને મોક્ષ માનો સર્વ કર્મો જાય ત્યાં. તન મન તણા દુઃખો ગયે ગંભીર શાંત સમુદ્ર શો. ત્યાં ચંદ્ર ચંદ્રિકા સમો આત્મા સહજ સુખ થામજો. ના જન્મ મૃત્યુ મુક્ત જીવને પૂર્ણ શુદ્ધિ શાશ્વતી. સિદ્ધિ અનાદિ કાળ સમ સાદી અનંત જુદી રીતિ. લોક શિખરે સિદ્ધ જીવ સૌ બહુદીપ તેજ સમૂહ શા. જ્યાં એક ત્યાં જ અનંત વસતા એમ હોય વિરોધના. આ મોક્ષ તત્વે જે ધરે શ્રદ્ધા સુધર્મે તે ટકે. મુમુક્ષુતા તે યોગ મોટો સત્ક્રિયા સાધી શકે. આ પાંચ પદને જે વિચારે તે જ તૈયારી કરે. પોતે કમર કસી મોક્ષ લેવા પાછી પાની ના ધરે. છઠ્ઠું પદ તે મોક્ષનો ઉપાય છે. નાસ્તિક સરખા બોલતા ઉપાય મોક્ષ તણો નથી. સરજુ હશે તો પામશું કોટી ઉપાય કરો મથી. ચક્રાદિ સાધનથી ભલા કુંભાર જો વાસણ કરે. તું આમ માની ધીલ ધર્મે આદરી આળસ ધરે. તૃપ્તિ હશે જો સર્જિતો આહાર વિના પણ થશે. એવું ગણી ના બેસતો તું કેમ ખાવાને ધસે. કારણ વિના
थाए एम तुज वर्तन कहे। उद्यम करे छे पाप कर्मे धर्म देवाधीन लहे। सम्यक गुणो जे ज्ञान दर्शन ध्यान संयम रूप जे ते मोक्ष कारण सत्य छे त्यां केम संशय थाय छे। सौ सत्य कारण साधता पण मोक्ष साथे ना मळे। तो केम फळमां भेद दिसे एज संशय ना टळे। बहु कर्म रूपी ईंधनो ने काळ बहु बढ़ता थतो। ने अल्प संजय होय ते तो अल्प काळे बळी जतो। कारण विषे छे सत्यता जो तूर्त पुरुषार्थे वडो। वर्षा थता खेडूत वावे धान्य नर भाव आकड़ो। सम्यक गुणो साधी गया मोक्षे गणाते आदरो। वैराग्य भक्ति आदि साधन सुगुरु आज्ञाथी करो। एकांतवादे ना खड़ो स्याद्वाद सत्य बतावतो। सर्वज्ञ वाणी भव कृपाणी जाणी शौर्य बढ़ावजो। सौदर्शनो छे रत्न छूटा सूत्र आ स्याद्वादते। माडा मनोहर मोक्ष सुखो आपति उल्लास छे। कूड़ाग्रहो तजी सत्य पामो ए जन्ते विनती। संक्लेश थी जग दुखी छे ते क्लेश टाळे सुमति। सम्यक समजनी तेवसे आचपदना विचारमा। संक्षेप थी सुणी हवे रुचि धरो विस्तारमा। आत्मानुभवी मोटा पुरुषे वात कहिल्यो लक्षमा। मारूं ज सारूं मानी नाहूं घोमता ग्रह पक्षमा। सारो जमारो मानवूं छे एम धारी शोधजो। ज्यां सत्य विचारे ठरे मन सत्य ते आराधजो। आदोष हूँ मारू अनादि स्वप्न समते टाळजो। ते टाळवा छपद भाग्या सुग्न जन मन वाळजो।
પોતાનું સ્વરૂપ તે સ્વપ્ન ભાવથી ભિન્ન છે. જીવ એ પરિણામે પરિણમતા પરમ સમ્યક્ત્વ લે. સમ્યક્ત્વ પામી મોક્ષ પામે લાભ એ મોટો ગણો. વિનાશ અન્ય અશુદ્ધ ભાવોમાં જતો ભાવ આપણો. ત્યાં હર્ષશો કે શોકશો વિવેકી જન વિચારતા. સ્વસ્વરૂપ વિશે જરૂર વસતી પૂર્ણતાને શુદ્ધતા. ઉપકાર સદ્ગુરુ તણો વિવેકીના વિસારતા. તેની જ ભક્તિથી સુદર્શન આદિ સૌ લાભો થતા. તેની જ ભક્તિથી સુદર્શન આદિ સૌ લાભો થતા. તેની જ ભક્તિથી સુદર્શન આદિ સૌ